સંસારની અંદર સુખ પ્રાપ્ત કરવાની ચાવી. એ ભાઈ, એ દયાળુ, અહીંયા આવો તમે. કે સંસારમાં સુખ કેમ પ્રાપ્ત કરવું? ગ્રસ્તાશ્રમીઓને બોધ સૂચન છે કે સંસારમાં સુખ પ્રાપ્ત કેવી રીતે કરવું. સંસારમાં સુખ પામવા કંગાલનું દુઃખ કાપવું, યાચક અતિથિને યથાશક્તિ યથાસ્થિતિ દાન આપવું. જેમ માંડવી પાસે એક સમુદ્ર છે જેને દરિયો કહી, દધી કહી. દધી, દરિયો, સમુદ્ર નામ અલગ અલગ છે. એમાં વાણથી, સ્ટીમરથી જ્યાં જવું હોય ત્યાં સામે પાર જવાય. એવી રીતે આ ભવસાગર રૂપી આપણે જે બેઠા છીએ એ પણ એક દરિયો છે. એને કહેવાય છે ભવદધી. એને પાર કેમ કરો? ઉત્તમ વિચારોથી નિરંતર શુદ્ધ અંતર રાખવું, બદકર્મથી ડરવું, બહુ અને સદકર્મ ના સેવક થવું, રાખી સુરીતિ નેક નીતિ સત્ય બાબતની સમજ, ભજવા અમર અજર એવા વૃષભ ધ્વજ કા ગરુડ ધ્વજ, તો ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા હર હરી. હરનામ ભોળાનાથ નું છે. હરિ એટલે વિષ્ણુ ભગવાન. આ બે નું ભજન કરવું. નિજ સુખ સ્વાર્થ સાધવા, દુઃખ દિન મેં દેવું નહીં. પોતાના સ્વાર્થ માટે બીજા જીવને દુઃખ દેવું નહીં. કદાચ અનિતિના માર્ગે ખોટું કરીને લાખો રૂપિયા મળતા હોય તો કવિ કે છે કે અન્યાયથી લેવું નહીં, કારણ કે એનો પડઘો બહુ ખરાબ પડે પાછળથી. નિજ સુખ સ્વાર્થ સાધવા, દુઃખ દિન ને દેવું નહીં. એ લાખો મળે પણ લોભ વશ અન્યાયથી લેવું નહીં. કારણ કે આ દુનિયામાં કાયમ કોઈ નથી. કાયમ કોઈ નથી. બધા અનિત્ય છે. સમય જતા, સમય, કાળ એટલે સમય, સમય જતા બધાને જવાનું છે. અમર પટ્ટા વાળવામાં કોઈ નથી. તો એક દિવસ એવો કવિ કે છે આવશે કે ધન એટલે જે કઈ આપણી પાસે ઐશ્વર્ય હોય, બંગલા, મોટરું, બેંક બેલેન્સ, હીરા જવેરાત, સોનું ચાંદી, કાળે કરી એટલે કે સમય જતા ધન, ક્રિયા એટલે સ્ત્રી અને કાયા ત્યાગવું પડશે તદ્દન એટલે બધું, કાંઈ બાકી નહીં. કાળે કરી ધન, ક્રિયા, કાયા ત્યાગવું પડશે તદ્દન. તો સમરવા સુખ સદન તે મર્દન મદન કા મધુસૂદન, આ ભવદધી તરવા ભાવ હરદમ સમરવા. તો સંસારીની શું ફરજ છે કે સમય, સુખનો સમય હોય ત્યારે તો દરેક માણસ દાન આપવાની ચેષ્ટા કરે, કોશિશ કરે. પણ દ્રવ્યની તંગી હોય અને જે દાન કરવું પડે. ઘરમાં ગોકુળ આઠમ રાહડા જતી હોય
ચારે ખૂણે વાહડો ફરતો હોય અને એમાં એક જ રોટલાની સગવડ હોય અને કોઈ અભ્યાગત કે અતિથિ આંગણે આવીને ઉભો રહે તે બાપા મેં કંઈ ખાધું નથી 2 દિવસથી, ત્યારે એ પોતે રોટલો ન ખાતા સામાન્ય આપી દે કે તું તારી સુધાને સંતોષ મારું ભગવાન કરે ખરી. આનું નામ દાતારી કહેવાય. આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું. એવી અજાયબ મજા લેવા વીર ગઢ રાખો વ્રતી, ક્ષણ ક્ષણ પતિ સંભાળવા ગિરજાપતિ કા શ્રીપતિ, બૌદ્ધથી તરવા માવથી હરદમ સમરવા હરી. કવિનું ભાઈ બીડીયું થોડી ઓછી કરજો, નકર કેમ અવાજમાં મને ફરક પડવા. ચાલુ હોય બંધ રાખો બીડા, આપણે નવરાયના ટાઈમમાં બીડી પી લેવું. આ બની ગયેલી ઘટના છે. પ્રસંગ રાજાશાહી નો પ્રસંગ છે. લીંબડી સ્ટેટના રાજકવિ શંકરદામજી, જેને ગામડે ગામડે ફરી એક એક દુહો ભેગા કરી અને હરિરસ નામનો ગ્રંથ છપાયો છે. આ હરિરસ ખૂબ મહેનત કરીને જે હરિરસ લખ્યો છે ઈશ્વરદાસજીએ, ઈશ્વરાસો પરમેશ્વરા, જે સ્વદેહે દરિયામાં ઘોડા માથે બેહીને હાલ્યા ગયા છેવટે, દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ઘોડો પાણી ઉપર હાલ્યો જાય. આ ઈશ્વરદાસજીનું હરિરસ 360 દુહાનું છે. આ કવિએ પર્યટનમાં જવાનો વિચાર કર્યો શંકરદાનજીએ. એટલે લીંબડી સ્ટેટ પાસેથી એમણે કીધું મને 500 રૂપિયા જોઈએ ખર્ચા માટે. આથી 50 વર્ષ પહેલાની વાત છે. 500 રૂપિયા એટલે હું 50 વર્ષ પહેલા 500 રૂપિયાની કેટલી કિંમત હતી? 100 રૂપિયા વાળો તો સુખી માણા ગણાતો. 100 રૂપિયા તેની પાસે હોય. આપણા કચ્છના નામચીન ભક્ત પાલુ ભગત, રામભાઈ ની જગા અને રતન અને ચોથા રૂળચંદ ઉસ્તાદ, એ પ્રોગ્રામ કરતા 4 જણાને 51 રૂપિયા મળતા. સોંગાળા એટલે મતલબ કહેવાનો. આ તો એના પેલાની વાત છે. 8 આનાની પણ વાત મળતી. એ તે સમયમાં 500 રૂપિયા માંગ્યા. આપ્યા રાજશેની પાસે કઈ એવો ન હોય પણ કોચવા તો મને આપ્યા. 500 રૂપિયા કદાચ તમે લઈ જાઓ વાપરવા તો તો હા 510 ગયા. નાગપુર ગયા. નાગપુરમાં એક સૌરાષ્ટ્ર માંથી જે કવિઓ આવે એને ઉતરવાનું ખાસ સ્થળ હતું. વિજયસિંહ હવે બીડી ઠારો 8 ઠારે. ત્યાં ઉતર્યા ને ત્યાં દરેક કાયમને માટે સાહિત્યનો પ્રોગ્રામ ચાલુ હોય ને સાહિત્ય રસિયા શેઠિયાઓ, સાહુકારો, રજવાડાઓ બધા આવે સાંભળે. એક શેઠ આવ્યા. એક દિવસ સાંભળ્યા, 2 દિવસ સાંભળ્યા, 3જે દિવસે કીધું કે કવિરાજ શંકરદાન બાપુ મારે ત્યાં પગલા કરો. એટલે આની તો ફૂલ જોવાની શંકરદાનજીની. એને કવિનું થોડુંક પોતાના મગજ ઉપર ઓલું હતું કે એમ ગમે ત્યાં હું થોડો જાઉં રાજ કવિ છું. આ હું કોઈને છોડતું નથી. હું હેરાન કરે બધા. ઔપચારિક રીતે કીધું ઠીક છે કોઈક દીક જોશું આવશું. એમ નહીં કે મારે અહીંયા પગલા કરો ગમે એમ થાય. બહુ સાહિત્યનો શોખીન માણસ. આવશું આવશું. 1 દી 2 દી 3 દી 4 દિવસ 5 દિવસ સુધી ઓલા માણસે એક જ વિનંતી કરી. 6ઠે દિવસે એ માણસે આવી પગે લાગ્યો કે આપ દેવી બાળક છો, રાજકવિ છો અને તમારામાં ઈશ્વરી અંશ જેવું અમને દેખાય છે. એક કોથળી ઇફેક્ટ અને કીધું કે આપ મારે અહીંયા કઈ પધારો છો, મને સમય આપો. ઠીક છે આવતીકાલે આવીશ તમારે સેટ. બસ આવતીકાલે ટાઈમ નથી કર્યો કે 10:30 વાગે હું આવું છું. એટલે 4 ઘોડાની બગી કહેવાય ગાડી.
એની વ્યવસ્થા કરી. બીજે દિવસે એ 10 વાગે શંકરદાનજી તૈયાર થઈ અને બગીમાં બેસી અને જ્યાં ગયા, શેઠનો બંગલો થોડોક છેટલો રહ્યો, ત્યાં શેઠની નનામી સામે મળે છે.